નમસ્તે દોસ્તો, આજે આપણે મોનીસ કિચનમાં બનાવવાના છીએ દાળ પૂરી. દાળ જે છે આપણે રાજસ્થાની દાળ બનાવવાના છીએ અને એ દાળ બનાવવા માટેના જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એમાં આપણે શું શું યુઝ કરવાના છીએ એ હું તમને કહી દઉં. તો સૌથી પહેલા જે આપણે યુઝ કરવાના છીએ ટામેટા છે, મીઠો લીમડો છે, કરી પત્તા છે, લીલા મરચા છે, લાલ મરચા છે અને આદુની પેસ્ટ છે. અને દાળ માટે આપણે જે યુઝ કર્યું છે એ છે ચણાની દાળ. આપણે બાફીને તૈયાર રાખી છે આપણે ચણાની દાળ. અને હવે જે છે આપણે બધું જ મિક્સ કરીશું અને બીજા જે રેગ્યુલર મસાલા આવશે એ આપણે અંદર નાખીશું અને જોઈએ આખી રીત કઈ રીતે આ ચણાની દાળ આપણે બનાવીએ છીએ. બહુ જ ટેસ્ટફુલ બનવાની છે. ચલો મિત્રો, પૂરી રેસીપી જોઈએ. રાજસ્થાની દાળ માટેની જે તરી બનવાની છે એની માટેનો મસાલો આપણે તૈયાર કરી લઈએ. સૌથી પહેલા મેં લઈ લીધું છે લાલ મરચું, હળદર, 1 ચમચી ધાણા જીરું પણ અને 1 ચમચી ગરમ મસાલો. આ મસાલો છે આપણે જ્યારે તરીનો વઘાર કરશું ત્યારે આપણે એમાં યુઝ કરીશું મિત્રો. ઓકે, લાલ મરચું છે, ધાણા જીરું છે, ગરમ મસાલો અને હળદર. ફ્લેમ ઓન કરી દીધી છે ગેસની અને ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખી છે. સૌથી પહેલા આપણે તેલ મેકી દઈશું. મિત્રો, રાજસ્થાની દાળમાં તેલનું થોડું પ્રમાણ વધારે રહેશે કેમ કે આપણે જે તરી બનાવવાની છે એના પ્રમાણમાં તેલ થોડું વધારે જોઈશે. તરી બનાવવા માટે તેલ થોડું વધારે લીધું છે આમાં. હવે વઘાર માટે હું સૌથી પહેલા એમાં નાખી દઈશ જીરું. તો જીરું નાખી દીધું છે. તેલ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તેલ આવી ગયું છે. થોડી હું નાખી દઉં છું રાઈ, મરી, લવિંગ નાખ્યા છે આપણે. હવે નાખીએ છીએ એમાં આદુની પેસ્ટ, મીઠો લીમડો નાખી દીધો છે અને લાલ મિર્ચ નાખી છે, ગ્રીન ચીલી એટલે કે લીલા મરચા અને તમાલપત્ર નાખ્યા છે. થોડી નાખી દીધી છે હિંગ. બધું મિક્સ કરીને ધીમા તાપે બધું મિક્સ કરશું આપણે. તો મિત્રો, વઘાર એકદમ મસ્ત થઈ ગયો છે. સુગંધ પણ એકદમ સોલિડ આવી રહી છે. એકદમ મસ્ત સ્મેલ આવી રહી છે. હવે તમને ખ્યાલ હોય તો આપણે જે આ બધો મસાલો રેડી કરી રાખ્યો હતો એમાં હું થોડું પાણી ઉમેરી દઈશ. ઓકે, એટલે જે તરીનું પાણી છે એકદમ રેડી થઈ જાય આપણું. ફ્લેમ થોડી હું ફાસ્ટ કરીશ. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી જે તરી છે એમાં તમને જરૂર લાગે તો થોડું તમે મરચું ઉમેરી શકો છો કે મને જરૂર લાગે છે કેમ કે જે રાજસ્થાની તરી છે એકદમ રેડ હોય છે. મિત્રો, તરી એકદમ જોરદાર બનીને તૈયાર થઈ છે. હવે તરીને થોડી હું કાઢી લઉં છું એક બાઉલમાં. જે આનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. હવે મિત્રો, થોડા આની અંદર હું ટમાટર નાખી દઉં છું અને ટમેટા છે એને પ્રોપર એકદમ પેસ્ટ જેવા બની જાય એની માટે થોડી વાર માટે આપણે આને ઢાંકી દઈશું જેથી ટમેટા છે એકદમ પોચા પડી જાય અને લાઈક ગ્રેવી જેવું થઈ જાય. થોડું હું પાણી ઉમેરીશ જેથી આપણું જે ગ્રેવી છે નીચે ચોંટી ના જાય. અને થોડી વાર માટે આપણે 5 મિનિટ જેવું ઢાંકી રાખશું.
ઓકે મિત્રો, આજે આપણે રાજસ્થાની દાળની ઉપર ખાટું પાણી ટ્રાય કરવાના છીએ. તો હું બનાવવા જઈ રહ્યો છું એની માટેનું ખાટું પાણી. મેં લીધો છે કોથમરી, થોડું આદુ નાખ્યું છે એમાં, મેં આમચૂર પાવડર, સંચળ અને મીઠું બંને મિક્સ કર્યું છે. 2-3 દાણા મેં નાખ્યા છે એમાં મરી. અને મિત્રો જે વધારે ઉપયોગ કરવાનું છે એ છે ખટાશ માટે લીંબુ અને આંબલીનો પલ્પનો યુઝ કરશું. એટલે હું આની અંદર 1 લીંબુ આખું નીચવી દઉં છું. આ પાણી છે એ ખાટું પાણી બનાવવાનું છે આપણે. અને 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ નાખું છું. મિત્રો તમને એમ થતું હશે આંબલી અને લીંબુ બંને શા માટે? તો આંબલી છે એકદમ ખાટાશ નથી, એમાં થોડું ગળપણ પણ છે, પણ બંનેનો સ્વાદ એકદમ મસ્ત લાગશે. હવે આપણે આ જે પાણી છે ને રેડી કરી રાખીએ, અને જ્યારે આપણે સર્વ કરશું ત્યારે આપણે એઝ અ પાણીને જે છે મતલબ ખાટું પાણી છે આપણે ઉપર ચટણી તરીકે વાપરીશું. ઓકે મિત્રો, હવે આપણે જોઈ લઈએ તો ટમેટા જે છે એકદમ મિક્સ થઈ ગયા છે, મેલ્ટ થઈ ગયા છે, અને જે ગ્રેવી છે એકદમ જોરદાર બની ગઈ છે. હવે આપણે આ ગ્રેવીની અંદર છે બાફેલી ચણાની દાળ છે મિક્સ કરી દઈશું. હવે આપણે દાળ છે ને મિક્સ કરી નાખશું. આમ તો દોસ્તો તમને જોઈને જ અંદાજો આવી ગયો હશે કે જે દાળ છે એકદમ જોરદાર બની છે, જે રીતે તરીની અંદર મિક્સ થઈ છે. સૌથી પહેલું તો એ કે તરી જે છે એ વાસણ સાથે ચોંટી નથી, એકદમ છૂટી રહી છે. અને પ્લસ જેનો કલર છે એકદમ કન્સિસ્ટન્સ જો છે તમે જોઈ શકો છો કે ચણા દાળ જે છે એકદમ રાજસ્થાની સ્ટાઇલમાં ખૂબ જ સુંદર રીતે બની ગઈ છે. થોડી વાર આપણે આને થોડી ફ્લેમને ફાસ્ટ કરીને આપણે પકવા દઈશું. જનરલી દાળ જે છે એ બહુ છૂંદી નાખવાની નથી હોતી, એટલે બને ત્યાં સુધી આખી દાળ રહેશે તો એનો ટેસ્ટ વધારે સારો આવશે. પણ તમે ચમચા વડે હળવી હળવી આ રીતે છૂંદી શકો છો. તો દાળ છે એ બરોબર રીતે એકદમ મિક્સ થઈ ગઈ છે. થોડી વાર આપણે આને ધીમી ફ્લેમ ઉપર હજુ પકાવીશું. અને હવે આપણે ઉપરથી થોડું મતલબ સ્વાદ અનુસાર નમક નાખીશું. ચલો આપણે હવે પૂરી તળી લઈશું. વાહ, ગરમા ગરમ પૂરી એકદમ ફૂલે છે. ચલો મિત્રો, આપણી ગરમા ગરમ દાળ અને પૂરી રેડી થઈ ગયા છે. તો આપણે એને સર્વ કરી લઈએ. વાહ, ગરમા ગરમ દાળ. અને આપણે જે વઘારમાં બચાવેલી જે તરી હતી આપણે ઉપર એ તરીને નાખી દઈશું. નાખી દીધી આપણે માથે કોથમરી. એની સાથે તૈયાર છે ગરમા ગરમ પૂરી. સલાડમાં છે કાકડી, લીંબુનું અથાણું અને રાયતા મરચા. અને મિત્રો આપણે ઉપર આવી ગયું આપણું દેશી માખણ. અને આપણે જે ખાટી મીઠી ચટણી બનાવી હતી એ જરૂર પ્રમાણે લઈશું. આપણી ડીશ ટેસ્ટ કરવા માટે એકદમ રેડી છે મિત્રો. તો ચલો આને આપણે ટેસ્ટ કરી લઈએ. વાહ, જોરદાર.